पिता परमेश्वर में अमर संतान सदगुरुदेव शिवानंद जी महाराज, सदानंद जी महाराज अनन्य भक्त तरीके આપણે જો આપણી જાતને એ શ્રેણીમાં લાવવા હોય, સુલભ માર્ગ ગુરુદેવે દેખાડ્યો છે. ભગવાન ભજન કરતી વખતે શિવાનંદજી મહારાજ ગાય છે, કમ હિયર માય ડિયર કૃષ્ણ કનાઈ, मैंने तेरे लिए मेरे अंदर बिल्डिंग बनाई. આપણે બહારના બિલ્ડિંગ બનાવીને કેટલા ખુશ થઈએ, ત્યારે ગુરુદેવે એમના માટે થઈને જ્યારે બિલ્ડિંગ બનાવવાનું હતું, પોતાની જાતને ખાલી કરી નાખો સંપૂર્ણ રૂપે, તો જ એ બિલ્ડિંગ બની શકે. એટલે સત્સંગનો અર્થ થાય છે સતનો સંગ. પરંતુ એક દિવસ, એક રવિવારે ભજન કીર્તન કરીને ફક્ત એ સતનો સંગ થતો નથી, કારણ કે બીજા 6 દિવસ જે છે એ અસતનો સંગ છે. અને જે અસતનો સંગ અને રંગ લાગે છે એ પછી એક સાંજમાં ઉતરતો નથી. પરંતુ તે છતાં આવો એક સુયોગ આવે છે, જ્યારે રવિ પણ વાર હોય, ભગવાનનો જન્મ થાય છે અને ભગવાનનો ઉત્સવ પણ થાય છે. કેવો ઉત્સવ? જ્યારે તમે તમારી જાતને સંપૂર્ણ રૂપે ખાલી કરી અને એના શરણમાં તમે અર્પિત કરી દીધું, ત્યારે બીજી કાંઈ વસ્તુ કે બીજી પણ કોઈ પણ પ્રકારની ઘડી પણ આપણા માટે કામ ન કરે અને એ આપણા માટે તુચ્છ હોય. નારદજી 64 કળાની અંદર પારંગત હતા, પણ આવીને કહે છે ભગવાન સનતકુમારને, આમ શોચામી, હું દુઃખી છું. દુઃખ અને સુખ એ એકબીજા પરસ્પર આવે છે ને જાય છે, પણ જ્યારે આપણે આનંદની વાત કરીએ, સુખથી ઘણું ઉપર છે આનંદ. સુખ માટે થઈને તમને કઈ વસ્તુ જોઈએ છે, સાધન જોઈએ છે, વસ્તુ જોઈએ છે, વ્યક્તિ જોઈએ છે, પરિસ્થિતિ જોઈએ છે, ત્યારે તમને સુખ મળે છે. પરંતુ આનંદ જ્યારે આ બધું છીનવાઈ જાય છે અને તે છતાં આપણી અંદરની જે પૂર્ણતા છે, એ પૂર્ણતાની અભિવ્યક્તિ જે થાય છે એ આનંદ છે. ગાઢ નિદ્રાની અંદર તમે આ જગત સાથેનો સંબંધ તોડી નાખો છો. એ સ્વપ્નની અંદર જે તમે કલ્પનાઓ બધી કરી હોય એ પણ જ્યારે તૂટી જાય છે, ત્યારે વ્યક્તિ ગાઢ નિદ્રાની અંદર પોતાના શરીરને પણ ભૂલી જાય છે. અને ત્યારે એ જે અભિવ્યક્તિ થાય છે એ પછી સોમવારે તમે છોડવા નથી માંગતા. સોમવારે કામે જવું હોય અને રવિવારનો આનંદ માણ્યો હોય તો કે થોડીક વાર વધારે. કેમ? એ પરમ તત્વની સાથે જે આપણું જોડાણ થાય છે ગાઢ નિદ્રાની અંદર, પરંતુ પ્રારબ્ધ અને જેનું મૂળ છે અજ્ઞાન, એ અજ્ઞાન સાથેનું તાદાત્મ્ય જે છે એને કારણે બીજે દિવસે આપણે જાગીએ છીએ
અને ફરી પાછા એ ચક્રની અંદર આપણે ખોવાઈ જઈએ છીએ. માટે આજે અહીંયા પણ જે સત્સંગનું આયોજન થયું છે આકસ્મિક નથી. બધાય પરિબળો ભેગા થયા છે. બધાય વ્યક્તિ આપણે જે અહીંયા હાજર છે બધાયનું પ્રારંભ એક રૂપે મળેલું છે. માટે આ આનંદ આપણે માણી રહ્યા છે. આ આનંદને હું આનંદ કહું છું, સુખ નથી. કારણ કે સુખ માટે થઈને કંઈક આવશ્યકતા છે, કંઈક જરૂરી છે. પરંતુ આનંદ માટે થઈને બધું ત્યાગે ને એકે ન ત્યાગ સિવાય એ આનંદ પ્રાપ્ત થતો નથી. શું ત્યાગવાનું છે? જે આપણે બધું ભેગું કર્યું છે એ. કારણ કે આપણે જોઈએ છીએ કે જે બધું ભેગું કર્યું છે એ જ આપણને સુખ દુઃખમાં ઉપર નીચે કરે છે. પણ જે દિવસે એ બધી વસ્તુને ભૂલીને એક કૃષ્ણ એટલે કોણ? કર્ષયતિ આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આપણને આકર્ષે છે. અર્જુનનો સતત ભગવાન સાથેનો સત્સંગ હતો, પણ તે છતાં જ્યાં સુધી એને એમ ન કીધું કે શિષ્યસ્તેહમ શારીમામ ત્વામ પ્રપન્નમ, ત્યાં સુધી ભગવાને આટલા વર્ષો સાથ હોવા છતાં પણ કંઈ બોલેલા નહીં. પરંતુ જ્યારે દુર્યોધન આવ્યો અને ભગવાન વિચાર કરી રહ્યા હતા અર્જુન શું માંગવાનું છે, એને તો ખબર હતી કે દુર્યોધન ભૂમિ કઈ નથી. જ્યારે કૃષ્ણ કહે છે, અર્જુન કહે છે ભગવાન મને એ શરત ભગવાને મૂકેલી, હું વિના હત્યા અને બીજી બાજુ મારી નારાયણ સેવા. એનો મતલબ શું છે કે જે કઈ ભગવાનનું હતું એ બધું જતું કર્યું, પણ ભગવાનજી છે એને જ્યારે તમે અપનાવો છો ત્યારે એ કોઈ કસર છોડતો નથી. એ જ દ્રૌપદીનો એક પાટો જ્યારે ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે એ જ પાટો જે હતો એ દ્રૌપદીની લાજ બચાવવા માટે થઈને ઉપસ્થિત થઈ ગયું. અને કેવો દુશાસન, દુર્યોધન થાકી ગયા, પડી ગયા, અને સૌ જેવી રીતે શેરડીનો રસ કાઢી લઈએ અને સૌ ચૂઠા રહે એ પ્રમાણે લોકોની પરિસ્થિતિ થઈ ગઈ. એવી રીતે જ જો આપણે આપણી સર્વસ્વને ભગવાન પ્રતિ એવી રીતે જ સમર્પિત થઈ જઈએ. ભગવાન કહે છે મમ ભક્ત ન પ્રવિશ્ય. એનો સંકલ્પ છે કે જે મારો ભક્ત છે એ કદી કેવો પણ હોય એ રત્નાકર ધાતુ જ્યારે વાલ્મીકી બની શકે છે. અને સદગુરુનો જ્યારે આપણને માર્ગદર્શન મળે છે ત્યારે પછી ભગવાન પણ ત્યાં વચ્ચે નથી આવતા. અને એ સદગુરુનો માર્ગ મળવો એ પણ ભગવાનની જ કૃપા છે. તે સિવાય સદગુરુ મળે. હા, ગુરુ મળી શકે છે, પણ સદગુરુ જે સતની અંદર તમને ઓતપ્રોત રાખી દે. અર્જુનને પછી કઈ કરવું પડ્યું નતું, બધું ભૂલી ગયો. એ ગીતાનો ઉપદેશ પછી લડાઈ પૂરી થઈ પછી ભગવાનને કહે છે ભગવાન ત્યારે તો મારી પરિસ્થિતિ કેવી હતી, ફરી પાછી મને તમે ગીતાનો ઉપદેશ આપો. ત્યારે ભગવાને ગીતાનો ઉપદેશ નથી આપ્યો. એનું સર્વસ્વ જ્યારે એને ત્યજી દીધું ત્યાર પછી ભગવાનની કૃપા
એ જ સંપૂર્ણ રીતે આગળનો માર્ગ. એટલે ભગવાનની કૃપાથી જે આપણે છીએ જ્ઞાન સ્વરૂપ, એ ફક્ત અજ્ઞાનનું આવરણ હટાવી દે છે. ત્યાર પછી જે આપણે છીએ એ અભિવ્યક્તિ થાય છે. ભગવાનને પ્રાર્થના કે ભગવાન અને સદગુરુ, અને સદગુરુ કેવું યોગ્ય પણ નથી, કારણ કે ભગવાન જ સદગુરુ છે. એ બાકી બીજાઓને તો નિમિત્ત બનાવીને મોકલે છે. એટલે ભગવાન સદગુરુ રૂપે આપણને આપણા જીવનની અંદર પરિસ્થિતિઓ નિર્માણ કરે છે અને આપણને પીરસે છે. પણ આપણે જો એનો ઉપયોગ ન કરીએ તો પછી આપણી ભૂલ છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ થાય. બાકી જ્યારે તક લઈ લે તો એક સેકન્ડની પણ વાર લાગતી નથી. એટલે જે બધાય એમ કહેતા હોય કે મીરાબાઈને થઈ ગયું, શબરીને થઈ ગયું, એ પૂર્વ કરેલા એના કર્મ છે. એ પરિપક્વ થયેલા અને થોડુંક જ બાકી હતું, એને કારણે સહજ રૂપે શબરીને એના ગુરુએ કીધું રામ આવશે. એટલે પૂર્વની જે શ્રદ્ધા હતી, ભક્તિ હતું, ત્યારે એ ફળીભૂત થયું અને સહજ રૂપે એ કરી જાય છે. એટલે જો જેટલા બધા ભક્ત હતા, પરાભક્તજી હતા, તમને બધાને આપણને એમ લાગે છે કે કઈ કર્યું નથી તે છતાં, પણ એ લોકોએ જે પૂર્વ જન્મની અંદર આપણે જે જોઈએ કે જે એને પરિશ્રમ કર્યો છે, માટે સાધન ચતુષ્ટય સંપત્તિ એ ક્યારે મેળવીને તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયેલા જે સહજ રૂપે તમને પ્રાપ્ત થયું. શેના માટે? આપણા જેવા માટે કે શ્રદ્ધા રાખો કે આ વસ્તુ થશે. અને એ જો નિર્ણય આપણો પાકો હોય અને અર્જુનને જેમ સમર્પિત કરી દીધું પોતાનું, એવી રીતે આપણે જ્યારે સમર્પણ ભાવથી ભગવાનને અર્પણ કરીએ, અવશ્ય એનું ફળ જે છે આપણને મુક્તિ રૂપે, આપણે મુક્ત છીએ, અજ્ઞાનતાને કારણે આપણે બંધન સ્વીકારીએ છીએ. માટે ત્યારે ફક્ત જાણવાની વસ્તુ જ હોય છે કે હું મુક્ત છું. અને એ જ્યારે ગુરુના શ્રીમુખે ભગવાને આપેલો વેદની અંદર, ઉપનિષદની અંદર જે મહાવાક્યો હોય છે, એનેથી જ્યારે કહે છે તત જગત કારણમ બ્રહ્મ ત્વમ અસી, અને એ જ્યારે આપણી અંદર સમજ ઉત્પન્ન થાય છે, સહજ રૂપે આપણને એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે પહેલાનો કરેલો પરિશ્રમ ફળ. ભગવાનની પ્રાર્થના આપણા જીવનની અંદર પણ ભગવત કૃપા અને ભગવાનનો આશીર્વાદ આપણા ઉપર બની રહે એવી પ્રાર્થના સાથે હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.